નમસ્કાર. જો નમોશ્રી યોજના 2026 માટે અરજી કરવાનું વિચારી રહ્યા હો તો તમે એકદમ સાચી જગ્યાએ આવ્યા છો. ચાલો આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે. તો શું ગર્ભવતી મહિલાઓ માટે સરકાર તરફથી કોઈ ખાસ મદદ મળે છે? આ એક બહુ જ અગત્યનો સવાલ છે અને સારી વાત એ છે કે એનો જવાબ હા છે. આજે આપણે એવી જ એક સરસ યોજના વિશે ડિટેલમાં વાત કરવાના છીએ. તો ચાલો જરાય સમય બગાડ્યા વગર સીધા જ મુદ્દા પર આવીએ અને નમોશ્રી યોજનાની આખી અરજી પ્રક્રિયાને એકદમ સરળ શબ્દોમાં સમજી લઈએ. વિભાગ 1 યોજના શું છે? સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ યોજના આખરે છે શું અને એનો મુખ્ય હેતુ શું છે. જુઓ, નમોશ્રી યોજના એ સરકારની એક કલ્યાણકારી પહેલ છે. આ યોજના ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગની સગર્ભા સ્ત્રીઓ અને નવી માતાઓને પૈસાની અને આરોગ્યની સંભાળ માટે મદદ કરે છે. એનો મુખ્ય હેતુ એ જ છે કે માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સારું રહે અને ગર્ભાવસ્થા દરમિયાન અને પછી પણ તેમને પૂરતું પોષણ અને મેડિકલ કેર મળી રહે. વિભાગ 2 કોણ અરજી કરી શકે છે? ચાલો હવે સૌથી મહત્વના સવાલ પર આવીએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે? કોણ આના માટે લાયક છે? આ સમજવું બહુ જરૂરી છે. અરજી કરવા માટે ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને ભારતના રહેવાસી હોવું જોઈએ. આ યોજના ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગો માટે જ છે અને એનો લાભ પહેલા કે બીજા સંતાન માટે જ મળે છે. હા, એ પણ યાદ રાખવું કે જેઓ સરકારી નોકરીમાં હોય અથવા તો ઇન્કમ ટેક્સ ભરતા હોય એ લોકો આ યોજના માટે અરજી કરી શકતા નથી. વિભાગ 3 જરૂરી દસ્તાવેજો. સારું, જો તમે લાયક હો તો આગળનો સ્ટેપ છે જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાનું. ચાલો ફટાફટ જોઈ લઈએ કે કયા કયા કાગળો જોઈશે. અરજીની પ્રોસેસ એકદમ સહેલી બનાવવા માટે આ લિસ્ટ પ્રમાણે ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો. આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, ગર્ભાવસ્થા નોંધણીનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સૌથી અગત્યનું આધાર કાર્ડ સાથે જોડાયેલ બેંક ખાતાની વિગતો. વિભાગ 4 અરજી કેવી રીતે કરવી? ચાલો હવે બધા ડોક્યુમેન્ટ્સ તો તૈયાર છે, તો હવે સમજીએ કે ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ શું છે. આખી પ્રક્રિયા ઓનલાઈન અને બહુ જ સરળ છે. સૌથી પહેલાં જે સત્તાવાર વેબસાઇટ છે yojana.gujarat.gov.in એના પર જાઓ. ત્યાં તમને નમોશ્રી યોજના 2026 ઓનલાઈન અરજી કરો એવી લિંક દેખાશે. એના પર ક્લિક કરો. પછી તમારા આધાર લિંક્ડ મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરો અને અરજી ફોર્મમાં બધી જ માહિતી ધ્યાનથી ભરીને સબમિટ કરી દો. વિભાગ 5 પૈસા કેવી રીતે મળશે? અરજી તો કરી દીધી, પણ એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે સરકારની આ આર્થિક મદદ ક્યારે અને કેવી રીતે મળશે. આ યોજનામાં પૈસા એક સાથે નથી મળતા, પણ 3 હપ્તામાં મળે છે. પહેલો હપ્તો ગર્ભાવસ્થાનું રજિસ્ટ્રેશન કરાવવા પર મળે છે. બીજો હપ્તો ડિલિવરી પહેલાંના જરૂરી ચેકઅપ પછી અને છેલ્લો હપ્તો બાળકના જન્મ અને એના રસીકરણ પછી આપવામાં આવે છે. આનાથી એ પણ પાકું થાય છે કે માતા અને બાળકની સતત કાળજી લેવાઈ રહી છે. અને સૌથી સારી વાત એ છે કે આ બધા પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીથી સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. આનાથી કોઈ વચેટિયાની ઝંઝટ નહીં, કોઈ ભ્રષ્ટાચારની શક્યતા નહીં અને આખી પ્રોસેસ એકદમ પારદર્શક અને ઝડપી બને છે. વિભાગ 6 ખાસ યાદ રાખવા જેવી બાબતો. ચાલો હવે છેલ્લે કેટલીક બહુ જ અગત્યની વાતો પર નજર કરી લઈએ જેનું ધ્યાન રાખવાથી તમારી અરજી સફળતાપૂર્વક પૂરી થઈ જશે. આટલી બાબતો ખાસ યાદ રાખજો. ખાતરી કરી લેજો કે આધાર કાર્ડ બેંક ખાતા સાથે બરાબર જોડાયેલું છે. ગર્ભાવસ્થાના જે નિયત સમય મર્યાદા હોય એમાં જ અરજી કરી દેજો. બધી જ મેડિકલ તપાસના રિપોર્ટ્સ અને રેકોર્ડ્સ સાચવીને રાખજો. અરજી કર્યા પછી ઓનલાઈન એનું સ્ટેટસ પણ નિયમિતપણે ચેક કરતા રહેજો. અને સૌથી મહત્વનું, અરજી ફોર્મમાં ક્યારેય કોઈ ખોટી માહિતી આપતા નહીં. યાદ રાખજો, નમોશ્રી યોજનાનો હેતુ ફક્ત પૈસા આપવાનો નથી. એનો સાચો હેતુ એક સુરક્ષિત માતૃત્વ અને આવનારી પેઢી માટે એક સ્વસ્થ ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. મિત્રો, આવી ઉપયોગી સરકારી યોજનાઓની માહિતી માટે ફિનસ્ટેટ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. અને હા, આ વિડિયો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો. મળીએ આગળના વિડિયોમાં. ધન્યવાદ.